ગુજરાત સહિત આખા દેશ અને દુનિયામાં ઘણા મોટા અને મહત્વના સમાચાર બન્યા છે. એ બધા વિશે જાણવું જરૂરી નથી, પરંતુ અમે તમારી માટે 10 એવા સમાચાર લઈને આવ્યા છે જે તમારા કામના છે. અને શરૂઆત આપણે પીએમ મોદીથી કરીએ તો પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આજે તેમને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોને ખાતમુહૂર્ત કર્યું હતું અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. અને આ સમયે તેમને ગુજરાત વિશે એવા પોતાના સપના વિશે પણ વાત કરી હતી. એમને કહ્યું કે વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે અને એ સમયે ગુજરાત ક્યાં પહોંચી જશે ને એ જોજો. એમને કહ્યું કે વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે અને એ સમયે ગુજરાત ક્યાં પહોંચી જશે ને એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે, એના 1 વર્ષ પછી ઓલિમ્પિક થશે અને દેશ ઈચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં જ થાય. આ સાથે તેમણે પાકિસ્તાનને લઈને પણ વાત કહી હતી. એમને કહ્યું કે આજે છેલ્લે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ, એ સમયે પાકિસ્તાન સમજી ગયું કે એ ક્યારેય પણ ભારત સામે જીતી નહીં શકે. આજે અમદાવાદીઓ માટે એક ચિંતા વધારનારા એક સમાચાર સામે આવ્યો છે કે આજે કોરોનાના અમદાવાદમાં 17 જેટલા કેસ સામે આવી ગયા છે, જેને જ કારણે અત્યારે જે એક્ટિવ કેસની સંખ્યા છે એ 76 સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાંતોનું માનીએ તો આજે કોરોનાના કેસ વધ્યા છે, એની પાછળ 2 પ્રકારના વેરિયન્ટ જવાબદાર છે. આગળના સમયમાં આને કેવી રીતના કાબૂમાં લેવા એની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ભર ઉનાળે અત્યારે આખા રાજ્યમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે અને આજ સવારથી જ અનેક જગ્યા પર ભારે વરસાદ આવી રહ્યો છે. અને આટલું જ નહીં, એવું પણ કહેવાય રહ્યું છે કે આવનાર 3 દિવસ સુધી આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અને આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે જે ચોમાસું છે એ મુંબઈ પહોંચી ગયું છે અને ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ પહોંચી જશે. અમદાવાદના કાલુપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી કે જ્યાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની પોતાના ઘરે નાહવા માટે ગઈ હશે, પરંતુ અચાનક જ દીપક શર્મા નામનો જે વ્યક્તિ છે એના ઘરમાં આવે છે અને બાથરૂમનો જે બહારનો વિભાગ હોય છે ત્યાંથી યુવતીનો વિડીયો ઉતારવાની કોશિશ કરે છે, પરંતુ યુવતીને ખબર પડતા બૂમાબૂમ કરે છે અને ત્યાં પરિવારના સભ્યો પહોંચી જાય છે. પરિવારના સભ્યોએ આરોપીને એટલે કે દીપક શર્માને કાલુપુર પોલીસ સ્ટેશન લઈ જાય છે અને હવે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે. એક બાળક માટે તેની માતા ભગવાનનું સ્વરૂપ હોય છે, પરંતુ રાજકોટમાંથી કંઈક અલગ જ ઘટના સામે આવી છે, જ્યાં એક માતા પોતાના બાળકને બિલ્ડિંગની છત પરથી ફેંકી દેવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે આ બાળકના પિતા સમયસર પહોંચી જતા બાળકનો જીવ બચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે આ કેસમાં પતિએ પત્નીનો બચાવ કર્યો હતો અને કહ્યું કે બાળકે છત પરથી લાકડી ફેંકીને તે પાડોશીને વાગી હતી અને બાળકે લાકડી ફેંકી હોવાથી પત્ની રોષે ભરાઈ હતી અને બાળકને માર માર્યો હતો અને બાળક ફરી આવી ભૂલ ન કરે એના માટે તેને ડરાવવા માટે તેને છત પરથી લટકાવવામાં આવ્યો હતો. અને પિતાએ એવો પણ દાવો કર્યો છે કે સમગ્ર ઘટનાને ખોટી રીતે બતાવવામાં આવી છે. ગુજરાતમાં હવે પેટા ચૂંટણીનો માહોલ યોજાશે, કારણ કે કડી અને વિસાવદરમાં 19 જૂને પેટા ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે વિસાવદરમાં તો કોંગ્રેસ આપ અને ભાજપ વચ્ચે ટક્કર છે, પરંતુ બીજી બાજુ હવે લાગી રહ્યું છે કે કડીમાં પણ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીએ કડીમાં પોતાનું કાર્યાલય પણ ખોલી નાખ્યું છે. સરકારી નોકરી આપવાના બહાને એક 12 ધોરણ ભણેલી યુવતીએ ભણેલા ગણેલા 4 લોકો પાસેથી 9.59 લાખ ખંખેર્યા હતા. નિમિષા ચૌધરીએ નકલી નાયબ મામલતદાર બનીને લાખોની છેતરપિંડી કરી હતી અને કહ્યું હતું કે અધિકારીઓ સાથે એમનો સંબંધ છે અને જેમને નોકરી ઈચ્છે છે એમને વિશ્વાસમાં લીધા હતા અને એક ફોનથી જ સરકારી નોકરી મળી જશે એવું કહીને ખિસ્સા પણ ખાલી કરાવ્યા હતા. જો કે પોલીસે આ યુવતીની ધરપકડ કરી છે અને અત્યારે તેને રિમાન્ડ પર પણ લીધી છે. આ વખતે આઈપીએલ ની ક્લોઝિંગ ખાસ રહેવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં બીસીસીઆઈ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ પ્રકારની તૈયારી કરી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સોકિયાએ આ અંગે જણાવ્યું હતું કે આ વખતે ક્લોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારત સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને સલામ કરીએ છીએ, તેથી જ અમે આ સેરેમનીને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર બાદ અલગ અલગ રીતે સેનાની બહાદુરીને બતાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન હવે કોઈ પણ રીતે ભારત સાથે વાતચીત કરવા માંગે છે અને આ મામલે તેને ભારતના મિત્ર દેશ એવા ઈરાન પાસે પણ આ બાબતે વાતચીત કરી છે. ઈરાનમાં પહોંચીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એક વખત ભારત સાથે વાતચીત કરવાનો રાગ આલોપ્યો હતો. ત્યાં તેમણે કહ્યું હતું કે અમે કાશ્મીર અને સિંધુ જળ સંધિના મુદ્દા સહિત તમામ વિવાદો પર વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવા માંગીએ છીએ. અમે અમારા પાડોશી સાથે વેપાર, આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર પણ વાતચીત કરવા તૈયાર છીએ. સાથે એમણે એમ પણ કહ્યું હતું કે હવે જો ભારત કોઈ પણ આક્રમક વલણ અપનાવશે તો અમે પણ ચૂપ નહીં બેસીએ. ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાનને તેની ઓકાત દેખાડી દીધી છે, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનને મદદ કરવા માટે હવે ચીને ભારતને જે સતલુજ નદીનું પાણી આપણને મોકલવામાં આવી રહ્યું છે એને ઘટાડી નાખ્યું છે. મહત્વની વાત તો એ છે કે અલગ અલગ રીતે આ સમાચારો સામે આવી રહ્યા છે, પરંતુ એના 2 કારણ હોઈ શકે. પહેલું એ કે ચીને પોતાની રીતે જ અલગ એનો રૂટ બનાવી નાખ્યો છે અથવા તો ડેમો બનાવી નાખ્યો છે. બીજું, કુદરતી રીતે જ આ પાણી ઘટી રહ્યું છે.
મહત્વનું છે કે 75% જે ઘટાડો છે એ નોંધાયો છે. એટલે કે ચીન તરફથી જે પાણી આવે છે એમાં લગભગ હવે ભારતને 25% સુધીનું જ પાણી મળી રહ્યું છે. ત્યારે આપો બદલે તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.